બહુ મોટી ભૂલ થઈ ગઈ, વેક્સિન નહીં લીધી. આજે ઓપીડીમાં આવી અને કાકાએ મને આવી વાત કરી. ન્યૂઝપેપરની અંદર ક્યાંક આવ્યું કે બ્રિટનની કોર્ટની અંદર એસ્ટ્રોજેનિકાએ કબીલ્યું કે આ વેક્સિન લેવાના કારણે રેરમાં રેર કિસ્સાઓની અંદર હાર્ટ ઉપર કોઈ અસર થઈ શકે છે અને શરીરની અંદર કોઈ જગ્યા ઉપર ક્લોટ બની શકે છે. આ વાત કેટલી સાચી અને આ વાતથી કેટલું ગભરાવાનું. સૌથી પહેલા કે કોઈ પણ મેડિકલ ઇન્વેન્શનની અંદર અથવા તો કોઈ પણ દવાની અંદર અથવા તો કોઈ પણ શોધની અંદર અમુક સાઇડ ઇફેક્ટ લાંબા ગાળે કે ટૂંકા ગાળે એની સાથે જોડાયેલી હોય છે. તો આપણે એનાથી ફક્ત સાવચેત રહેવાનું હોય છે. જે હાઈવે ઉપરથી આપણે જઈએ એ હાઈવે ઉપર જો એક્સિડન્ટ થાય તો આપણે એ હાઈવે ઉપર જવાનું ટાળતા નથી, આપણે થોડી સાવચેતી રાખીએ છીએ. અને આપણી લાઈફને અત્યારે ભલે ગમે તેટલી નોર્મલ થઈ ગઈ એને થોડીક રિવાઇન્ડ કરીએ, પાછા જઈએ લોકડાઉનના દોરની અંદર, જ્યાં દરરોજ આપણને ખબર પડતી કે કોરોનાના કારણે આટલા લોકો મરી ગયા, આટલા મૃત્યુ થયા. એ સમયે આપણે આ ભયંકર બીમારીની અંદરથી એમાં આપણે ડૂબી ના જઈએ એની માટે એક તણખલું શોધી રહ્યા હતા. એ તણખલા એક તરણાના પર આપણે તરી જઈશું એવી આપણી આશા હતી. એ આશા આપણને વેક્સિનના નામે મળી હતી. બની શકે લાંબા ગાળે એના કોઈ સાઇડ ઇફેક્ટ હોય, પણ એ વેક્સિનના કારણે આ રોગની સામે લડવામાં આપણને ઘણી એવી ફાયદો પણ મળ્યો હતો અને ઘણી એવી મદદ પણ મળી હતી. તો તમને કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાય તો આ લક્ષણોની સામે તમારા નજીકના તમારા જે ડૉક્ટર છે એની સલાહ લો. અને બાકી આવી જો રેર સાઇડ ઇફેક્ટથી ચિંતા કરવા બેસશો તો અત્યાર સુધી જેટલી દવાઓ લીધી છે, જેટલું જંક ફૂડ ખાધું છે, જેટલી વાર સોશિયલાઇઝેશનના નામ ઉપર દારૂ પીધો છે, સ્મોકિંગ કર્યું છે અથવા તો સ્મોકિંગ કરતા ફ્રેન્ડની બાજુમાં ઊભા રહીને પેસિવ સ્મોકિંગ પણ કર્યું છે, તો એ બધી સાઇડ ઇફેક્ટ જાણશો તો જીવન જીવા જેવું નહીં લાગે. નિશ્ચિંત રહો, સ્વસ્થ રહો અને સાવચેત રહો.